ગુડ મોર્નિંગ ભાઈઓ, કેમ છો? મજામાં ને? આઈ હોપ કે તમે મજામાં જશો ને આપણા બ્લોગ જોઈએ મજામાં જ હોય. આપણી સવાર પડી ગઈ છે 2026નો, આજે પહેલો દિવસ છે એટલે આપણે 2026નો પહેલો બ્લોગ બનાવીશું અને આપણે નીકળી ગયા છે જવા માટે. એ જતાં પહેલાં આપણે ડિંકુને ઉતારવા જવાનું છે, એને જવાનું છે એના ઘરે. તો આપણે અત્યાર સુધી એને મૂકવા જવાનું છે, અત્યાર સુધી એનો ભાઈ લેવા આવવાનું છે. આપણે જઈએ છીએ. ડિંકુ ક્યારે પાછી આવવાની હવે? ઓહો, ડિંકુ તો કે 4-5 દિવસ રહીને પાછી આવશે. એક નંબર જુઠ્ઠી સા. સાચું કેમ ક્યારે આવવાની? રાતે પાછી આવી જશે ભાઈ. એને મારી સાસરી છે એથી ખાલી 10-12 કિલોમીટર જ છે રખિયાલ, એટલે વાંધો આવે નહીં. રોજ જઈને આવે તો ચિંતા નહીં, પણ રોજ ના મોકલાય ભાઈ, ખરાબ લાગે. શું કહ્યું ડિંકી, રોજ જવાય? ઓહો, છોકરીઓ તો સારું રોજ જવા મળે એટલે નહીં. તો આપણે નીકળી ગયા છે તો કરીશું આગળ કન્ટિન્યુ. આપણે હવે થોડુંક ગાયને ઘાસ ખવડાવીને આગળ વધીશું. તો એ ગાયનો ખવડાવેલું તો ભાઈ પૂન બહુ છે, બને એટલું ખવડાવાય. ઘાસ ખવડાવી દીધું છે તો જવું છે. પૈસા આપી દઉં? હા, તે આલી દે. પૈસા તો આવવાના, મફતમાં થોડી ખવડાવવાના. કરીશું પેલા ભાઈ આવે એટલે આલી દે ને. આવી જતા ભાઈ તો ક્યાં નો બસ કેટલામ તો ત્યાં ઘરે બન જવાનું. ખવડાવવાનું ફોન કર ને, ગાયન ભલે ત્યાં કર્યા વગર. ગાઈસ, હવે અમે નીકળી ગયા છે જવા માટે. કન્ટિન્યુ કરીશું પાછા. રિંકુ તો હરખાય છે ભાઈ, જવાનું છે તો. હા, સારું છોકરીઓને ખરું પિયરમાં જવાનું એટલે હરખાતા જ હોય છો ભાઈ. શું કેવું? પિયરમાં હરખાવું તો જવું પડે એમ. આવી ગયા છે ભાઈ, તા ભાઈ આવી ગયા છે. બોલો, નવા વર્ષના રોમ રોમ. ભાઈ આવી ગયા છે શ્યામભાઈ. તારા યાર બ્લોગ ચાલુ જ હશે તો રેગ્યુલર. ચલો રિંકો, ચલો. ના હોજે તો બહુ કોપ છે આપણે. આ જજો બહુ વધી ગઈ છે મને એટલે. હા રિંકુ, જય શ્રી કૃષ્ણ ભાઈ. હા, કીધું છે આપણને, કીધું છે જવું પડશે. ના, જાતા મેં તો આમંત્રણ તો જવાય ને ભાઈ. એ તો કરીએ છે આમંત્રણ. ના એટલે જ ને. હેલો, નવા વર્ષના રોમ રોમ, મળીએ. જય અંબે. ચલો, ડિંકુને મૂકી દીધી છે અને હવે આપણે નીકળી ગયા છે જવા માટે. 2026નો પહેલો દિવસ છે. ચલો ભાઈ, મળીશું, કન્ટિન્યુ કરીશું હવે આપણે. આવી ગયા છે, જમી કરીને હવે બેઠા અને હવે ઊંઘ આવે છે. બહુ થાકી ગયા છે એટલે તો હોઈ જઈશું. અત્યારે તો જસ્ટ કાર્ટૂન જોવે એ ઊંઘતો નહીં, પણ મને ઊંઘ આવી ગઈ છે. તો કાલના બ્લોગમાં મળીશું. તો ગુડ નાઇટ દોસ્તો, બાય બાય.